એસએસસીની એક્ઝામ હોય ને, કેટલી વાર રિવિઝન કરીએ કે નહીં? પછી બોર્ડમાં જે ફર્સ્ટ આવે ને એને ઇન્ટરવ્યૂ લે. એટલે કે હું વારંવાર રિવિઝન કરતો હતો એટલે ભૂલો જ નહીં કે ભૂલી જ નહીં. આપણે વારંવાર બ્રજમાં આવીને રિવિઝન કરીએ છીએ એટલે ઠાકોરજી આપણને ભૂલવાના નથી. તો આ બધી યાત્રા તો વિક્ષેપિકા સખીની વાત કરી હું કરતી હતી તમને અક્ષય બટની. તો અક્ષય નવમી એ તિથિનો ક્યારેય ક્ષય નથી થતો. ત્યારે સતયુગની શરૂઆત થઈ અને ઇન્દ્રએ જે કોપ કર્યો હતો અને 7 દિવસ ઠાકોરજીએ ગોવર્ધન ધારણ કર્યો. ઇન્દ્ર ઓળખી ગયો, બાપા આ તો પરબ્રહ્મ છે, ઈશ્વર છે, પરમાત્મા છે, ભગવાન છે, કૃષ્ણ છે. મેં એનો દોષ કર્યો અને એ દિવસે બ્રહ્માજીને કહ્યું મેં દોષ તો કર્યો, હવે મારા વાલા શું કરું? એ કે પ્રભુની ગાય બહુ વાલી, મારી પાસે કામધેનું છે, લઈ જા, આગળ એને કરજે અને પાછળ તું આવજે. આપણા ઘરે આપણે કઈ એવી ભૂલ કરી હોય ને, આપણને ખબર હોય સાંજે પપ્પા આવશે એટલે આજે લઈ નાખશે આપણને, એટલે આપણે સાંજ સુધીમાં કેટલું બા વાસણ લૂછી દો, ચડાવી દો, બા કપડાં બહારથી લઈ આવું. ભાઈ બિચારી વિચાર કરે કે આજે 25 વાર કહું ન કરે ને કેમ ડાય થઈ ગઈ. પણ જેવા કાકા આવે એટલે શું કહે, કાકડ ખકડે, બા ઓલી વાત ન કરતી હો, ખરું ખોટું મારવાલા. તો ઇન્દ્રએ કીધું બ્રહ્માજીને હવે શું કરું કે ગાય લઈ જાય. પ્રભુને ગાય બહુ વાલી. ઇન્દ્ર ગાયને આગળ કરી પહેલી દંડવતી ઇન્દ્રએ કરી. દંડવતી કરતો કરતો આવ્યો, મુગટ ઉતારી દીધો, પગમાંથી મોજડી કાઢ નાખી. હમણાં જ આપણે વધ થઈ કે રજમાં બેસો. અમે જટારી ધામ ગયા હતા ને, આમાંથી કેટલાય જોયું જટારી ધામ કોઈ નહીં જોયું, જોવા જેવું. જો આ વખતે વલ્લભ કૃપા કરશે તો કામવંતી ને પોણો કલાક થાય. એક વાર જટારી ધામના મેં મિલનભાઈને કીધું જટારી ધામ તમને રિયલ ત્યાં છે ને રોજ જ છે. અમે ત્યાં ગયા ને એટલે મને બપોર થાય એટલે ચા પીવાનું મન થાય. હજી અત્યારે કોક મને આપે પીતો લઉં. તો અમે ત્યાં ગયા ને એટલે ત્યાં ઓલા સરસ સત્સંગ કરતા હતા. એટલે મેં એમને કીધું ચાય મળી ગઈ. એટલે આજુબાજુ વાળા મારી સામું જોવા માંડ્યા, કારણ કે હું પહેલી વાર ગઈ હતી. એ કે અહીંયા રસ મિલેગા. મેં કીધું ઠીક, વળી ચામાં ખાંડ વધુ નાખતા. એટલે અમે બધા બેઠા તો સરસ મજાની ચોખાની શું કહેવાય એને, લસ્સી લઈ આવ્યા. ચોખાની લસ્સી મસ્ત. એ કે यहाँ चाय नहीं मिलती, यहाँ कोई पीता ही नहीं है, जो चढ़ के उतर जाए वो शराब, और चढ़ के एक बार जो चढ़ जाए कभी न उतरे वो ये सब. પછી એમણે અમારી સાથે સત્સંગ કર્યો. વધુ તો નહીં કહું, મારે અક્ષય ભટ્ટનું કહેવું. એના રજ જોઈને કીધું બેટિયા એ રજ નહીં. એને પૂછ્યું આને શું કહેવાય? અમે કીધું રજ. રજ ક્યું બોલતી હો? આને શું કહેવાય? મારા વાલા કયો તો ખરા. વ્રજ રાની. શું કહેવાય? આમાં કોણ આળોટ્યો છે? ઠાકોરજી, સામનેજી, વ્રજ ભક્તો, ગોપીઓ. અને પછી એમણે જે વ્રજ રાની ઉપર સત્સંગ કર્યો. આપણે જવાનું થશે, મારી ઈચ્છા છે, આમની ઈચ્છા છે, અને વલ્લભ કૃપા કરશે તો આપણે બધાય જઈશું. ત્યાં તમને બહાર દુકાને નહીં મળે, કોઈ જાતનું એવી કશું જ નહીં મળે. ફક્ત ત્યાંની વનરાય અને 2 મારદન અને ઓલા નરનાર 2 પર્વત છે. એની વચ્ચે જે લીલા થાય છે એનું વર્ણન છે. સરોવર છે, એમાં નાવ છે,
વનરાય છે. એકવાર બધા દર્શન કરો ને પછી મને કહેજો કે તમને કેવું લાગ્યું. આમાંથી રાવલ કેટલાય જોયું છે? રાવલ નથી જોયું, પણ આ વખતે હમણાં કહેશે તમે તો બધું નક્કી કરી જ નાખવા. કેટલા વખત કોઈ ના બોલે. પરંતુ જે પહેલી વાર આવ્યા છે ને એને આ બધું જોવે ને તો ભાવ વધે. કારણ કે રાધાજીનું પ્રાગટ્ય બરસાનામાં નથી. રાવલ મેં જય જયકાર. રાધાજીનું નન્યાલ રાવલમાં અને કીર્તિજીનું નન્યાલ મુખરાય. હવે એ બધે ન લઈ જવાનું કહેવાય ને મત એમ કે આવતા. તમને લાગે છે એવું કહું? મારા મિસ્ટરને એમને વર્ષોથી સંબંધ એટલે અને એમને ટ્રાવેલ્સનું કર્યું ને ત્યારે અમે લોકો બધા નારાયણપુરાના સાથે છીએ. તો વાત અક્ષય નવમીની, જે દિવસે સરડે આવ્યો ઇન્દ્ર એ દિવસે શું હતું? અક્ષય નવમી, જેનો ક્યારેય ક્ષય ન થાય. અને પ્રભુને ગાય આગળ કરી, પ્રભુ હસી પડ્યા. ગાય આગળ હતી ને, ઇન્દ્રને થાપા મારી દીધા. તમે જો અન્નકૂટ હોય ને એની પેલા ગોવર્ધન પૂજા થાય અને કીર્તનિયા આમ થાપા મારે ને મારવાલા, તો ઇન્દ્રને થાપા મારી દીધા. પ્રભુ જેને થાપા મારી દે ને, આમે આપણે થપ્પો રમતા હોય શું કહીએ? આઉટ. દુનિયા માટે આઉટ, પણ પ્રભુ માટે કામ ન. અને ઇન્દ્રએ વિનંતી કરી મારવાલા, મેં દોષ કર્યા છે. ત્યારે પ્રભુએ કે દોષ કર્યા પણ સાત રીતે બધાને મારી પાસે રાખ્યા, મારી સન્મુખ રાખ્યા. બ્રહ્માજીને ક્ષમા ન કરી કારણ કે દૂર લઈ ગયા હતા ને. જ્યારે કોઈ ઠાકોરજી પુષ્ટ કરાવતું હોય, કોઈ એ બ્રહ્મ સંબંધ લેતું હોય, મારવાલા ક્યારેય આડા ન આવતા. તમે ન કરાવો તો કાંઈ નહીં, પણ જે કરાવે છે ને એને નહીં નડીએ. નહીતર ઓલું શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ એવું થાય. તો આ લીલા ઉત્સવ. અને પછી ઇન્દ્રએ કહ્યું, ઐરાવત હાથી લઈને આવ્યો છું. સમુદ્ર મંથન વખતે આકાશી ગંગાનું જળ એની સૂંઢમાં છે. પ્રભુ એનેથી તમને હું સ્નાન કરાવું? ઠાકોરજી કે હા. એનેથી સ્નાન કરાવ્યું અને કામધેમનું ગાયના દૂધથી અભિષેક કર્યો. એ અભિષેકથી જે કુંડ ભરાયો એ કુંડનું નામ ગોવિંદ કુંડ. આજની તારીખમાં પણ ભગવદીઓ જે હોય એને ગોવિંદ કુંડના દૂધથી ભરેલા દર્શન. મને ને તમને હજી ન થાય, હજી આપણે સમજે. તો જુઓ, અક્ષય તૃતીયા, અક્ષય નોમ અને અક્ષય બટ, તો આવા 4 વર્ડ છે. આનો ક્યારેય ક્ષય ન થાય. અને મેં એવું સાંભળ્યું છે, વાંચ્યું નથી એટલે ઓથેન્ટિક છે કે નહીં ખબર નહીં, પણ આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ હતો ને, એમાં જે મૂળ પ્રખર જે ઋષિ મુનિઓ કહેવાય અથવા તો જે પ્રખર પંડિતો હતા, એની સાથે આપણા વૈષ્ણવને સત્સંગ થયો. ત્યારે એમણે કહ્યું તમારે અહીંયા આવવાની શું જરૂર છે? શું કીધું એ લોકોએ? બોલા કે મહાકુંભ છે. આમાં કેટલા ગયા હતા? અમે નહોતા ગયા. આમ ગયા તો 2-5 નથી, 2-4 જણા જ છે. આપણા ઘરે તો રોજ ઠાકોરજીના ચરણારવિંદમાંથી ને સ્નાન થાય અને જળ આવે. એ શું છે? ગંગાજી. આ તો મહાકુંભ એકવાર, આપણે તો રોજ મહાકુંભ. સમજ્યા ને? તો એમણે સરસ કીધું પંડિત કે તમારું આવવાનું જરૂર. કે કા તમારે ત્યાં વ્રજમાં જે અક્ષય બટ છે ને એની એક શાખા અહીંયા આવે, ત્યાં પ્રયાગરાજમાં, અને એની નીચે અમે સત્સંગ કરીએ છીએ ને તોય અમારો બેડો પાર થઈ જાય. એ અક્ષય બટ. હવે આપણે ખીચે દાઉજી જવાનું છે હતું.
એટલા બધા પાણી ભરાયા છે કે આ લોકોએ જે જઈ આવ્યા એને પૂછ્યું, છતાંય મેં મિલનભાઈને કીધું તડકો નીકળો છુકાઈ ગયું હોય તો એ બાજુથી ગાડી લઈએ, પણ આ લોકો મહેશને એવું કહે છે કે પાછી વળાયું નથી. માનો કે ગાડી આટલી ભરાઈ જાય તો હજી ફોન કરીને પૂછી જશે, જો જવાતું હશે તો આપણે ખીચે દાવજી જશે. એક ઢોકે દાવજી અને ખીચે દાવજી. ઢોકે દાવજીની વાત ઘરે જઈને કરીશ, ખીચે દાવજીની કરીને આપણે આગળ જઈએ, કારણ કે આપણે હજી ચિરઘાટ બચવન અને ટાઈમ મળે તો શ્યામઢાક જાશું. એ આમાં જ કરે. આ તો બધી જાહેરાત કરે છે, રાખે છે, પણ મને ખબર છે અહીંયા છે ને વલ્લભ બધું સાંભળે છે, એટલે એમના હૃદયમાં બિરાજીને હા ના મારું વલ્લભ બોલે, એમાં કાંઈ બોલવાની જરૂર. એ તો પ્રેમ કી બાત હે ઉધો. તો હવે ખીચે દાવજીની વાત કરી અને ચીરઘાટમાં ટાઈમ કરીશું, નહીં તો શ્યામઢાક પર કરીશું. બરાબર? ખીચે દાવજી આખા વ્રજમાં જેટલા દાવજી છે ને બધા શ્યામ છે. કેવા? હવે તમે સિરિયલ જુઓ તો બધામાં દાવજી તો રૂપાળા જ છે. ઊંઘ આવે છે તો આમ બોલતા ચાલતા રહેવું, એટલે મને ખબર પડે કે હું એકલી નથી બોલતી, બધા આ દીકરી મને પૂછવા આવી આ કે કોણ બીજી. મને આજ બહુ ગમ્યું કે પુષ્ટિ માર્ગને કેટલો બધો પ્રેમ કરે છે લોકો, સાંભળીને કેટલું મનન કરે છે. એનું મોઢું દેખાય એટલે કહું, મને અડધા તો મોઢા ભૂલી જવાય. એ મને પૂછવા સરસ આવી, મને બહુ ગમ્યું. ના તું નહીં, હમણાં એ કહું મોઢું જો એટલે તું જતી બનતા હોય. એ કે હે હિલાબેન વ્રજવાસીનો ટૂંક ક્યાં લેવાનો? તું જતી જો આમ અહીંયા આવી પગમાં બે વાલી થઈને. મને એ ગમે છે કે યુવાનને પુષ્ટિ માર્ગ બહુ વાલો લાગે છે, એટલે અમે જાશું ને પછી અમારી જે ધરોહર છે ને, જે મારા વલ્લભનું સ્વપ્ન છે કે ઘરે ઘરે ઠાકોરજી હોય, દરેક ઘર મંદિર બને. અમે આ ધરોહર મૂકીને જાશું ને, આ યુવાનને સાચવશે. અમારું આ બધું એળે નહીં જાય. અમારું વાલા એને મને સરસ પૂછ્યું, એ કે કાંઈ લઈ જવાનું શ્રીંગાર. જો એનો ભાવ કે અમારે વ્રજવાસીની ટૂંક લેવી છે, પણ પહેલી વાર આવ્યા છે, સત્સંગ પહેલી વાર સાંભળો જ. અમે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ, તો એ વ્રજવાસી એને બહુ ગમતા હતા ને, તો અમે વ્રજવાસીની ટૂંક લઈએ તો એ લાંટથી શું લઈ જવાનું. આ મને બધું બહુ ગમે છે કે અમે તો કાંઠે બેઠા છીએ, ગમે ધક્કો મારશે એટલે. આજે એક બેન છે એને મને કીધું, હમણાં મોઢું દેખાય એટલે કહું, એલા બેન અહીંયા નહીં તો હા. મને આમ કહું અહીંયા આવીને એટલે હું સમજી જાઉં ઠાકોરજીની જ વાત છે. ધીમેકથીને મને વાલ કરીને આંખમાં પાણી આવી ગયા. મારી દીકરી હજી હાવ નાની છે, પરણાવીને એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. ક્યાં ગયા ઈ બેન? જે કહીશ તે ખોટું નહીં કહું. કોઈએ મને કહેલું કે પૂછેલું હશે ને તો જ કહીશ. ગપ્પા મારીને મારે તમારી પાસે કશું લેવું નથી. એમણે મને, અને એને હરખ એટલો થયો, હરખના આંસુ આવી ગયા. મેં કીધું આવી માં હોય એની દીકરી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વિનાની રે. કીધું ને મેં તમને, હું અહીંયા આવી છું ને ઘણું બધું પામીને જાઉં છું. મારો ફેરો અફળ નથી જાતો. વાત કરતા હતા દાવજીની, બધે શ્યામ દાવજી. શું કામ? જે કાર્ય દાવજીએ કર્યા
એ બધા ઠાકોરજીના આવેશથી કર્યા. દેનકાસુરને માર્યો, જે પણ કાર્ય કર્યા એ પ્રભુ દાઉજીમાં આવેશ કોનો હતો? તો ઠાકોરજી કેવા? તો દાઉજી કેવા બની ગયા? યમુનાજી ઉપરથી અહીંયા પધાર્યા. નેહ કારણ શ્રી યમને પ્રથમાય, ચિત્ત મેં શ્રી યમને નિસ્તદીન જુ રાખો. તો યમુનાજી આવ્યા ત્યાં તો રૂપ અંબાર હતા, પણ પ્રભુ કેવા હતા? શ્યામ સંગ શ્યામ. શ્રી યમુને. તો દાઉજી પણ કેવા થઈ ગયા? પણ ખીચે દાઉજીમાં દાઉજી ગોરા છે. દાઉજી દ્વારકા ગયા ઠાકોરજી સાથે, પછી એમને વ્રજની બહુ યાદ આવી. એણે કીધું લાલા, એ લાલા ચલો હોકે આયે વ્રજ में. ઠાકોરજી પણ લઈને નીકળ્યા હતા કે હવે વ્રજમાં ક્યારેય પાછો નહીં આવું. ત્યારે ઉદ્ધવજીએ પૂછ્યું, પ્રભુ કલાકમાં તો આપ જઈને પાછા આવો, કેમ નથી જાતા? ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, ઉદ્ધવ સાંભળ, કોઈ ગામમાં રહેતા હોય ને પછી બહુ દેવું થઈ જાય ને તો ગામ છોડી દેવું પડે, પછી ત્યાં પાછું ન જવાય. તો ગોપીઓએ મને એટલો બધો પ્રેમ આપ્યો છે, વ્રજવાસીઓએ, માએ, પિતાએ, રાધાજીએ, એનું દેવું એટલું બધું છે ને કે બ્રહ્માના એક દિવસ અનેક કલ્પ સુધી હું તપ કરું તોય મારી ગોપીઓનું દેવું ચૂકવી શકું એમ. એટલે વ્રજ હવે મારાથી જવાય. વાત કરતા હતા ગોરે દાઉજીની, ખીચે દાઉજીની. તો ત્યાં ગોરા દાઉજી, ઠાકોરજી કહ્યું, ભાઈ આપ હો કે આવો? દાઉ ભૈયા કે સારું. વ્રજમાં આવ્યા અને અહીંયા ખીચે દાઉજી આવે ને ત્યાં યમુના છે. એટલા સુંદર યમુનાજી રળિયા હમણાં. વનરા એટલી સરસ છે, બહાર વાતાવરણ એટલું સરસ છે. કાલે અમારી ઈચ્છા બહુ જ હતી, મેં કીધું મિલનભાઈ ત્યાં 1.5 કલાક સત્સંગ કરીશું. અરે બેન 2 કલાક કરજો ને મને કે. પણ પાણી બહુ ભરાય છે યમુનાજી પાસે છે ને એટલે. તો બધી નાગ કન્યાઓ આવી એટલે બધાને કહ્યું યમુનાજીને બોલાવો. યમુનાજી પાસે ગયા. દાવ ભૈયા બોલા કે દાવજીને કહી દો એ મારા જેઠ થાય. કૃષ્ણ સિવાય હું કોઈ સાથે રાસ ક્યારેય ના કરી શકું. દાવજી તો ગુસ્સો. રામ અવતારમાં લક્ષ્મણ અને કૃષ્ણ અવતારમાં દાઉજી. તરત હળ લીધું હાથમાં, યમુનાજીમાં આમ કરીને હેળથી ખેંચ્યા. આજની તારીખમાં જે ખેંચેલા છે ને એવા જ દેખાય છે. ખેંચ્યા છે ને યમુનાજીને એવા જ છે સારસ્વત કલ્પના. તો આજે આપણે પ્રયત્ન કરીશું, પણ પાણી ભર્યા. પણ જ્યારે જાશું ત્યારે તમે જોજો. તો દાઉજીએ ખીચ્યા ને, પણ ઠાકોરજીનો આવેશ નહોતો એટલે ધોળા ને ધોળા, સફેદ ના સફેદ રહ્યા, શ્યામ થયા નહીં. શ્યામ ન થયા એટલે યમુનાજી આવ્યા નહીં. એટલે ખેંચ્યા યમુનાજીને એટલે નામ પડ્યું ખીચે. ઓલું ખીચું કરીએ એ નહીં હો, ખીચે દાવજી. તો ઘણી બધી 10 દિવસ, પણ મને એમ થાય છે કે 4 દિવસ તો વયા ગયા. મારે તમને કહેવું જ ઘણું બધું, પણ આપણા બધાની મર્યાદા છે. સવારના 4, 4:30 ઉઠ્યા હોઈએ, પછી રાતના આપણા બધાની આવી રહી. પણ આજે ટ્રાય એવું કરશું કે હજી 1 કલાક સત્સંગ થાય. ચીરઘાટ, બચવન, આ બધા લીલાનું અનુસંધાન કરીશું. બોલો વલ્લભાધીશ્વર કી જય.